હેલો ગાઈસ, કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવવાના હતા ઢોસા। એટલે ઢોસાની સામગ્રી રેડી કરી લીધી હતી, જેમાં હતા બટેકા, ધાણા, પછી ઓલી દાળ બનાવવા માટે દાળ અને કાંદા, ટમેટા, ધાણા, દાળ લીધી હતી। અને પછી હવે આપણે મસાલો એડ કરીશું, જેમાં નાખવાનું છે હળદર, ધાણા જીરું અને પછી ગોળ, પછી આપણે લીલું મરચીની પેસ્ટ પ્રમાણે એડ કરવાનું। મીઠું એડ કર્યા પછી આપણે તેમાં સ્વાદ ગળું ભાવે તો આપણે વધારે ગોળ એડ કરવાનું। પછી ગોળ એડ કરી દેવા પછી આપણે લીંબુ એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તે આપણે દાળ મસાલો રેડી છે। અને પછી આપણે કરવાનું છે આપણે શ્રીફળની જે કોકોનટ ચટણી બનાવવાની, જેમાં નાખવાની છે અને નાખ્યા બાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ દેવાનું છે। પછી તેને એક મિક્સરમાં ભરી દેવાનું છે અને પછી આપણે તેમાં નાખવાનું છે સ્વાદ પ્રમાણે ખાટું, અથવા મોળી કરવી હોય તો મોળું દહીં એડ કરવાનું છે। દહીં એડ કરી દીધા પછી આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે। કરી લીધા પછી આપણે એક પેનમાં તેલ મૂકવાનું, બાદ થોડુંક તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે રાઈ નાખવાની છે। રાઈ નાખી દીધા પછી આપણે તેમાં મેથીના દાણા નાખવાના છે થોડાક, અને પછી મેથીના દાણા થોડાક કાળા જેવા થઈ જાય પછી આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે। જીરું એડ કરી દીધા પછી આપણે જે કાંદા સુધાર્યા હતા એ કાંદાને નાખવાના છે, અને કાંદાને નાખ્યા પછી આપણે કાંદાને થોડુંક કૂક થવા દેવાનું છે। કાંદા થોડા કૂક થઈ જાય પછી આપણે તેમાં ટમેટાં નાખવાના છે। ટમેટાં નાખ્યા પછી આપણે તેમાં હળદર નાખ્યા પછી આપણે તેમાં મરચું નાખવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ધાણા જીરું એડ કરી દેવાનું છે। પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણે જે ઓલી દાળ બનાવી હતી તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને આમાં એડ કરી દેવાનું છે। તો આપણી ઢોસા સાથે ખાવાનો સંભાર રેડી છે। અને આપણે જે કોકોનટ ચટણી બનાવવાના હતા એ માટે આપણે એક પેનમાં તેલ મૂકીશું। તેલને થોડું ગરમ થવા દેવાનું છે। પછી તેમાં આપણે રાઈ નાખવાની છે। રાઈ તતડી ગયા પછી તેમાં આપણે 2 અથવા ચટણી પ્રમાણે આપણે તેમાં લાલ મરચાં એડ કરવાના છે, સૂકા લાલ મરચાં વઘાર કરી નાખવાનો છે। વઘાર કર્યા બાદ આપણે તેને સારી રીતે